ત્યારે ગુજરાતમાં દલિત સમાજના લોકોએ ધર્મ પરિવર્તન કર્યું હોવાની વાત સામે આવી છે। બહુચર્ચિત ઉનાકાંડ બાદ દલિત સમાજના લોકોએ ધર્મ પરિવર્તન કર્યું। અમદાવાદ, કલોલ અને સુરેન્દ્રનગરમાં અલગ અલગ કાર્યક્રમો થયા। આ કાર્યક્રમમાં શિક્ષકો, MBAના વિદ્યાર્થી સહિત 200થી વધુ લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો। તો અમદાવાદમાં નિવૃત્ત ક્લાસ 1 ઓફિસર અને ભારત સરકારમાં નોકરી કરી ચૂકેલા ડૉક્ટર અરવિંદ ચૌહાણ અને તેમના પરિવારના 4 સભ્યોએ ધર્મ પરિવર્તન કરી લીધું। પરિવારના તમામ લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો। સમાજની સતત ઉપેક્ષા અને ઉનાકાંડને લઈને ધર્મ પરિવર્તન કર્યો હોવાનું તેમણે એબીપી અસ્મિતાને જણાવ્યું। बौद्ध धर्म अंगीकार करवा माटे मुख्य कारण तो बौद्ध धर्म वैज्ञानिक धर्म है, मानवीय धर्म है, पुरातन धर्म है, 2,500 वर्ष पहला धर्म है અને એનાથી સમાજમાં સમાનતા મળે છે અને એના હક હિસાબ બધા મળે છે અને વૈજ્ઞાનિક અભિગમ એનામાં આવે છે, એનો વિકાસ થાય છે, અંધશ્રદ્ધામાંથી મુક્ત થાય છે અને એકદમ આધુનિક રીતે એનું જીવન બને છે। આપને લાગે છે કે સમાજની જે ઉપેક્ષા થતી હતી તેનું પણ એક કારણ છે, ક્યાંક ને ક્યાંક લોકો વધારે બૌદ્ધ ધર્મ તરફ વળી રહ્યા છે? હા, ચોક્કસ, એ મોટું કારણ છે। જાતિવાદ છે, પેટા જાતિવાદ છે, ઊંચ નીચ છે, આબડછેડ છે, અસ્પૃશ્યતા છે, ઘણા બધા અન્યાય છે, શોષણ છે, જુલ્મ છે, અસમાનતા છે, એ બધી વસ્તુનું પણ મોટું કારણ છે। બૌદ્ધ ધર્મ અંગીકાર કારણ એવું તો નથી, પણ ઉનાકાંડ તો એક મીડિયા થ્રુ બહાર આવ્યો છે। પણ હું એવું માનું છું કે ક્યાંક દેશના દરેક ખૂણામાં આજે ઉનાકાંડ જેવો કાંડ બને જ છે। આ તો મીડિયાની જે સફળતાને કારણે જે છે ઉનાકાંડ બહાર આવેલો છે। બાકી તો જ્યાં દલિતની ઉપેક્ષા થાય છે એ થાય જ છે અને દલિતને જે તરછોડા છે એ તરછોડે છે જ। એટલે એવું તો નથી જ કે ઉનાકાંડને લીધે ધર્મ પરિવર્તન થયો છે। બાકી જે બૌદ્ધ ધર્મનો જે સમાનતાનો ગુણ છે કે કોઈ બી વ્યક્તિ ઊંચી નથી, કોઈ બી વ્યક્તિ નીચી નથી, બધા સમાન છે, એક એનો મહાન ગુણ છે। એ ગુણને લઈને અમે બૌદ્ધ ધર્મ તરફ આગળ વધ્યા છીએ।